નમસ્કાર મિત્રો, એનએફ એગ્રીડોનમાં તમારું સ્વાગત છે। ખેતીવાડીમાં નવીન ટેકનોલોજી અત્યારે આવી રહી છે। એમાંની એક ટેકનોલોજી છે એગ્રીકલ્ચર ડ્રોન। ડ્રોન મોસ્ટલી દવા છંટકાવ માટે ઉપયોગી છે। તો ડ્રોનના શું ફાયદા છે એ આપણે વિસ્તારવાર સરળ ભાષામાં આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। પોઈન્ટ નંબર 1, સૌથી પહેલાં સમયની બચત। આપણે જાણીએ કે મોટું ખેતર હોય તો એમાં દવા છંટકાવ માટે ક્યારેક એક દિવસ તો ક્યારેક 2 દિવસ સમય લાગે છે એક ખેતરમાં દવા છંટકાવ કરવા માટે, પણ એ જ કામ ડ્રોન 1 થી 2 કલાકમાં પૂરું કરે છે। એટલે ખેડૂતને મોટામાં મોટો ટાઈમ બચે છે। તો ખેડૂતને સૌથી પહેલો મોટો ફાયદો એ સમયની બચત। પોઈન્ટ નંબર 2, મજૂરી ખર્ચમાં ઘટાડો। જો તમારું ખેતર મોટું હોય તો મજૂર 2 થી 3 રાખવા પડે છે। એ પણ ઘણા દિવસ, અમુક ટાઈમ 2 દિવસ 3 દિવસ ટાઈમ લઈ લે છે, એટલે મજૂરી ખર્ચમાં વધારો થાય છે। જ્યારે ડ્રોનથી દવા છંટકાવવાથી મજૂરી ખર્ચ ઘટે છે। 1 થી 2 જ કલાકમાં તમારું 2 થી 3 દિવસનું કામ પૂર્ણ કરે છે। પોઈન્ટ નંબર 3, ચોક્કસ અને સચોટ દવાનો છંટકાવ। જ્યારે માણસ દવા છંટકાવ કરે છે ત્યારે માણસ ક્યારેક થાક લાગે તો ઓછી દવા પડે, ક્યારેક સ્પીડમાં હોય તો વધારે દવા પડે। એ વસ્તુ ડ્રોનમાં બનતું નથી। ડ્રોનમાં ઇવનલી અને પરફેક્ટ દવા પડે છે, જેથી જેટલી માત્રામાં દવા છોડને જોતી હોય એટલી જ માત્રામાં છોડને દવા મળે છે, એટલે છોડ સારો થાય છે। ચોથો અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે ખેડૂતની સલામતી। જો આપણે ખુદ ખેતરમાં દવાનો છંટકાવ કરી તો આપણને અમુક દવા બહુ ઝેરી હોય છે, આપણે ડાયરેક્ટ એના સંપર્કમાં આવી છીએ, તો એનાથી બચવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરવો પડે। આપણે ખેતરના સેઢા ઉપર રહીને આ ડ્રોન આખા ખેતરમાં એક જ જગ્યાએ ઊભા રહીને દવાનો છંટકાવ કરી નાખે છે, એટલે જે ઝેરી દવા હોય તે ખેડૂતના સંપર્કમાં આવતી નથી। એટલે સૌથી મોટો ફાયદો એ છે ડ્રોનથી દવા છંટકાવવાનો કે શરીરમાં સામે દવા આવતી નથી, એટલે ખેડૂતની સલામતી રહે છે। પાંચમો ફાયદો, પાણી અને દવાની બચત। ડ્રોનથી દવા છંટકાવમાં 90% સુધી પાણીની બચત થાય છે, જ્યારે દવાની બચત 30 થી 40% સુધી દવાની બચત થાય છે। તો મજૂરી ખર્ચ ત્યાર પણ ઓછો થઈ ગયો, દવાના ખર્ચમાં પણ ઓછું થઈ ગયું, એટલે ડ્રોનથી દવા છંટકાવમાં તમને બહુ વધારે ફાયદો છે। તો આ હતા ડ્રોનના ફાયદા। ડ્રોનથી દવા છંટકાવ કરવી એ બહુ ફાયદાકારક છે। ડ્રોનથી દવા છંટકાવ કરવા માટે તમારે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે। પહેલાં તો ડ્રોન ચલાવવા માટે તમારે ટ્રેનિંગ લેવી જોવે છે, તેમનું લાયસન્સ લેવું જોવે છે, અને ડ્રોન ચલાવવા માટે સરકારના નિયમનું પાલન કરવું પડે છે, અને ડ્રોન ચલાવવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે। તો ડ્રોનથી દવા છંટકાવ માટે ખેડૂતને ઘણા બધા ફાયદા થાય છે, જે મેં તમને ફાયદા બતાવ્યા। આથી વધારે પણ ફાયદા થાય છે, હું ધીરે ધીરે પોઈન્ટ આગલા વિડીયોમાં કવર કરીશ। જો તમારે વિસ્તાર વાઇઝ આ બધા પોઈન્ટને જાણવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે કયા પોઈન્ટમાં તમને કયો શું પ્રશ્ન છે, એ બધું હું તમને જવાબ આપવાનો કોશિશ કરીશ, કાં એના માટે સ્પેશિયલ એક સેપરેટ વિડીયો બનાવીને આપીશ। જો તમને આ વિડીયો ઉપયોગફુલ લાગ્યો હોય તો લાઈક કરજો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। ધન્યવાદ, મળી આગલા વિડીયોમાં।